જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ હશો મિત્રો. સરસ મજાની સવાર પડી ગઈ છે ને સવારમાં ઉઠીને આપણે ગાય આગળ ને હવે આપણે જવાનું છે ગૌશાળાએ. પહોંચી આવ્યા ગૌશાળા ને ગૌશાળાનો નજરો હતો કાંક આવો. હવે જવાનું છે આપણે આપણા મિત્ર ભેરું બે પાઇપ લેવા. મિત્ર સાથે જવા લાગે આપણે ઘરેથી જવાનું છે આપણે પાઇપ લેવા. એકની જરૂર હોય ને બે ભેરા છે એનું નામ જ મિત્રતા કહેવાય યાર. તો પછી શું, ઘરેથી સગડી લઈને આપણે જવા લાગ્યા પાઇપડા લેવા, કારણ કે આપણા મિત્રને કરવાનો છે ગેટ ઊભો એની ઘરે. પહોંચી આવ્યા એ લોકેશન પર જ્યાંથી આપણે પાઇપ ઉપાડવાના છે. ત્યાં તો હતી ભેંસું, નનકી પાડી, અને એ તો એકદમ છૂટી જરતી હતી. હો ભાઈ, પાઇપ લઈને પહોંચી આવ્યા ઘરે ને ઘરે આવી દેખાડું આપણને આવું દ્રશ્ય. આપણી ઘરે તો બિલાડી બેન આવી ગયા હતા ફેમિલી સાથે, અને એનું બચ્ચું જોઈ લો રોટલા ખાય અત્યારે બેઠું બેઠું. અને એકવાર એની માની જોઈ આખું કાઢે આપણા સામે. મિત્રો ખાઈ પી થોડોક આરામ કરીને અમે જવા લાગ્યા ચરો ભરવા, કારણ કે આપણી ગાયને ખવડાવતા પડશે ને. પહેલાં આપણે જવાનું છે સગડી લેવા, સગડીમાં જવાનું છે ચરો ભરવા. મિત્રો સગડી લઈને આપણે ચડી ગયા વાડીવાળા રસ્તે ને આપણે જવાનું છે હવે મકાઈ લેવા. મને મારો ભાઈ બે જ જણા જાય મકાઈ લેવા. અને તમારા ગામમાં મકાઈનો શું ભાવ હોય જરૂરથી કોમેન્ટ કરી દેજો. પહોંચી આવ્યા મકાઈ લેવાનું, કરી દીધું મકાઈ વાટવાનું ચાલુ. અને જોઈ લો અમારા ભાઈની મહેનત, મકાઈ વાટવાનું ચાલુ જ છે. આવા કારા તડકાના અમે બે ભાઈ મકાઈ લેવા આવ્યા છે. જો મારા ભાઈ મહેનત કરે. મેં મારા ભાઈને કીધું ઘણી બધી મકાઈ વઢાઈ ગઈ છે, હવે આપણે જઈશું ઘરે, કેમ કે કાલ માટે કાંઈક રાખવું પડશે ને. ફૂલ લોડ મકાઈ કરીને અમે જવા લાગ્યા પાછા ઘર તરફ. પહોંચી આવ્યા ઘરે ને ઘરે આવીને વાસળી રાખી દીધી મકાઈ. મેં વાસળીને મકાઈની ટેસ્ટિંગ કરાવી કે એકદમ ઓકે છે. વાસળી કે એકદમ ઓકે છે એટલે ઓકે જ હોય. હવે જવાનું છે આપણે આપણા મિત્રની વાડીએ ખારી ભાત ખાવા. પહોંચી આવ્યા મિત્રની વાડીએ ને ખારી ભાત હતી એકદમ તૈયાર. તો પછી શું, આપણે પણ બેસી ગયા ખાવા. ખારી ભાત ખાઈને જવા લાગ્યા આપણે ઘરે. તો ભલે મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ. અને હા, આનો ફૂલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં હો.